મોબાઈલ વાહે એટલા બધા માણસો પાગલ થયા છે. ઘડીક થાય તો ફ્રેન્ડને ફોન કરે, કેમ છું ભાઈ, મજામાં છે, તું વગાડવા મય, તું ગાવા મય, તું ભાઈ ગાડી મહીને હાંકવા, એમ જે કામ કરતા હોય એની બધાની વાત. તમારી એકની વાત નથી, દુનિયા આખી આવી જાય. સલતી દાબી મૂક. મોબાઈલ નો એવો રોગ લાગ્યો છે ને, એ ભાઈ મને એમ લાગે છે જો આમને 5-7 વર્ષ હાલશે ને તો અડધાને બાંધવા પડશે. એલા એવું થયું હોય ભાઈ. આપણે હગી માસીની ઘેરે ગયા હોય, હગી ફઈને ન્યા ગયા હોય, હગી હાહુને ન્યા ગયા હોય. હાહુ એટલે આપણે હારણ ઘરવાળી હવે તું હવે ન્યા ગયા હોય અને આપણે આમ બેસીને રામ રામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરીને બેસી જાય. હોના મોબાઈલના દાંડિયા લઈને હાળા માસીના છોકરા ફૂઈના છોકરા જ્યાં ન્યા ગયા હોય આમ કરે. આપણે 100 કિલોમીટર થઈ ગયા હોય. આપણે કે શું છે કે મેસેજ આવ્યો, તને મેસેજ આવડો દેખાય છે? તારી માની બેનનો દીકરો રંઢા જેવો નથી દેખાતો અહીં? હે હા, તારો બેનનો ઘરવાળો તારો બનેવી નથી દેખાતો અહીં? આ ફૂઈના કે તારા મામાનો આ 90 કિલો નથી દેખાતો? આ ખુરશી રોકી દીધી છે તને, તને આવડો મેસેજ દેખાય છે? અમે નથી દેખાતા તને? મેસેજ કાઢશો કે અમને કાઢશો? એટલે માપે વાપરજો. મોબાઈલ પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો. નકર આમાંથી અધોગતિની શરૂઆત છે. મોબાઈલમાં તાળા માથે તાળા શું કામ મારવા પડે? કઈ હેંગર્યું છે મારી કોઈ રહે ભાઈ? એટલે એ માપે રાખજો. એ બધી વાતો પછી આપણે કરવી છે. હમણાં અમે 2 મહિના પહેલા દિવાળી પછી એક અમને પાદર નીકળ્યા ને, આ બનેલી ઘટના છે. નામ ગામનું નથી દેવું, કેસેટ થાય છે એટલે. પણ નીકળ્યા એટલે એ ગામના પાદર એક ભાઈ મને મળી ગયા. પાદર એટલે બસ ઝાપો એટલે એન્ટ્રી પ્રવેશ. ત્યાં મળી ગયા એટલે મેં કીધું ભાઈ રામ રામ કર્યા. મને કે હાલો ઘીરે ચા પાણી પીવા. 10-10:30 થયા હતા દિવાળી પછી, મોસમનો સમય. એ 10:30 એને ઘેરે ગયા ચા પીવાના. મેં ઓફિસમાં બેઠા હતા, અમારા રૂમમાં એક છોકરો જુવાન સૂતો હતો. જુવાન એટલે ઉંમર લાયક, લગ્ન લાયક કરે તો. ખાટલાની ઈહ બારા 2 આંગળ પગ નીકળતા હતા એટલે જુવાન જ હોય. એટલે મેં એ ભાઈને કીધું, મેં કીધું કોણ સૂતું છે? મને કે મારો દીકરો. મારો. મેં કીધું અહીં તો તમારો જ સૂતો હોય ને. એટલે મને કે મારો દીકરો સૂતો છે, પણ મેં અટાણે કેમ સૂતો? આ મોસમ છે, મજૂર મળતા નથી, મજા નથી, કે તબિયત ખરાબ થઈ ગઈ છે કે ના ના એવું કઈ નથી. કીધું કે રાતે સવારે 5 વાગે આવ્યા, બજારમાં બેસી ગયા એટલે અટાણે આવ્યા છે. એટલે ભલે ને હું તો મેં પણ ઉઠાડો ને, આને ઉઠાડો ને મોસમ છે ને હુવાડો. એટલે મને કે હું તો હોનો છે, ઉઠશે તો 18 થાય. કીધું હાલું ઈ કેમ? તો કે હું તો છે એટલે 100 રૂપિયાનો મજૂર મોકલ્યો છે, વાડીએ બપોરે આવશે, ખેતરે મોકલ્યો છે. એટલે એમાં હોશ જો હે ને, આને ઉઠાડ્યો તો હમણાં 10 માવા લે ને 2 લીટર પેટ્રોલ મોટરસાયકલમાં જીવશે એટલે 18 થાય. એટલે યુવાનોને મારી પ્રાર્થના હોત છે, આ બધા કેસરી કલર શોવે ને. કેસરી કલર છે એક તો બલિદાનનું ને શૂરવીરતાનું નિશાન છે, એને મારા વંદન છે. પણ બીજી મારી પ્રાર્થના હોત છે કે તમે વ્યસનોથી દૂર રહેજો. કેસરી કંપની જેટલા છો એટલા બધાને તો મારી લાખ વંદન સાથે પ્રાર્થના છે. એક તાળી નો પડી એટલે સેટિંગ નથી આવતું. કારણ કે વ્યસનથી છે ને વિનાશનું સર્જન થાય. એટલે મસાલાવાળું પાન ખાવું, મસાલાવાળી ફાંકી ખાવી, તમાકુ વાળું મૂકવું. મસાલાવાળું ખાવ એટલે દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. બેયનું હાલે. એ ભાઈ આપણે કોઈને નુકસાન નથી કરવું, પણ તમારા યુવાનનું જોમ હશે તો આ રાષ્ટ્રનું જોમ વધશે. શું થયું ભાઈ? અને તમારે આંગણે આ એટલા બધા રામવાડીમાં આ વહાલા સ્વજનો આખું ભરાઈ ગયું મેદાન. એટલા બધા વહાલા સ્વજનો છે. એ તમારો યુવાનોનો ભાવ, આપણા આગેવાનોનો પ્રેમ, લાગણી. એટલે નરેશભાઈ હવે ભાઈ આપણી દેખરેખ રમેશભાઈ સતત રાખી રહ્યા છે, ટીલાળા અને ફાલ્કન ગ્રુપ. આ બધાનો ખૂબ સારો ભાવ છે.
સહયોગ હોય એ પછીની વાત છે, ભાવ છે એ પહેલાની વાત છે. ઘણા તમે બરકો ખાવા જમવા બરકો, હાલો ભાઈ હાલો જમવા, હાલો 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 હાલો, એ શબ્દો છે. હાલે હાલે ને ખાવા તો ઓલો કે હું સોકડીએ જઈને ગાંઠિયા ખાય શિવમાં, આ નહીં ખાવું. એટલે તમારી માથે ઈશ્વરી કૃપા હોય, સરદાર સાહેબના વિચારો તમારામાં ઉતર્યા હોય, બેહી જા. આ છોકરાને જોઈને મને એમ થાય ખાલું અટાણે જૈનમાં હોત તો સારું. એવા કપડા હે અમારું હાલ કૂપન વહેલું રિન્યુ થયું, ગોઠણેથી પૈસા બીજા ને ખંભેથી બાહું બીજું, ડબલ આઈટમ. તને કહો તમે મોકે પૂગ્યા તમામ કીમાં, તમે બધા મોકે પૂગી ગયા જાણે. હા એ કઠણમાં બધા એનો વારો અમારો આવ્યો એ વખતમાં. માઇક વાળા દાંત કાઢે, તમે બધા મોકે ભગવાન. હા લાવો, વાહ. સ્વિફ્ટ ગાડી GJ3 દેશી 0762 સરકારી દવાખાનાની સામે છે, જે તુરંત લઈ લેવા વિનંતી છે, ફોર્સ નથી. પણ કોઈને નડે એવો ધંધો આપણે ન કરવો, એ આપણી વાત છે. એ ગાડીવાળાની ભૂલ થઈ ગઈ હોય એવું કંઈ નથી, પણ અત્યારે લઈ લઈએ. પણ તમને યુવાનોને ખાસ કહું, તમારી પાસે 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય, આપણે કારખાને મૂકવી હોય, ઓફિસે મૂકવી હોય, ઘર પાસે મૂકવી હોય, બીજાને નડે નહીં એમ મૂકો ને એટલે સમજવાનું કે આપણે માણસની લાઈનમાં છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી. ઘણા વૈશમાં મૂકી દે, આપણી ગાડીને આપણે ગમે ત્યાં મૂકી. એટલે એ સુરવીરતા નથી, વાયડાય છે. સુરવીરતા એને કહેવાય કે બીજાને રસ્તો કરી દે, એને સુરવીરતા કહેવાય. આ તો અને બીજી આ તમારી જિંદગી બહુ અમૂલ્ય છે, કિંમતી છે. મોબાઈલ ચાલુ હોય આમ આપણે લાગે કે આને શું કઈ કંબોડી થઈ છે, આમ ઘડીક ઊભું રાખી દો અને કા પછી વાત કરો. તમે એક નથી, તમારી પાછળ ઘણો બધો પરિવાર તમારી આશાના તાતણે જીવી રહ્યો છે. આ બહુ વિચારજો, જિંદગી બહુ કિંમતી છે. એટલે આમ એવું આમ 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 એટલે માપે રાખવું, બીજાને નડીએ નહીં ને તો ખૂબ સારી વાત છે. બીજી વાત, યુવાનોને કાંઈ પ્રોગ્રામમાં કહું, આજે કહી દઉં, હરીફાઈથી બિઝનેસ નો કરો, આવું સંગઠન કરી બિઝનેસ કરો. નકર એક કરે એ બીજો કરે. ઉલો જે વેસવા તો ત્યાં પેલો જાય, એને ઓછા આપણા નાખો. ઉલો કમાઈ જાય ને બેન સુહી લે, એના કરતા માપ રાખો ને. અને બીજું ઊંચા યાદે પૈસા લઈને બિઝનેસ ન કરો, હરીફાઈથી બિઝનેસ નહીં કરો. આ થોડુંક માપે રાખવું એટલે વાંધો નહીં આવે. પછી ફરિયાદો લખાવી એના કરતા પેલાથી સટકો તો ઉપાધિ નહીં. હા સમજી જવાય, જાજુ શું કેવું હોય સમજે લાવ. મારે પૂજાબેને હજુ કરવા છે, મને ખબર છે કે તમારે. અને આમ જો આપણે ડાયરો કરવાનો, કલાકારોને બધાને કહ્યું સંતવાણી જરૂર નથી. આજે આપણે ભક્તિ બહુ લાગવાની માપ છે હજી. હા અહીંયા જોવાની અને મજા જ કરાવવાની. અહીં ઊભો ન થવો જોઈએ કોઈ. મુન્નાબેન તને કહું, તમને કહું છું, કાજલ તને કહું છું, રાજા ભરતરી એ નથી કરવું. અહીં એ રવા દે, ભેખ નો ઉતરે આમાં કોઈ. આ બધાને ભેખ પહેરાવ્યો છે ને ઉતારવો નથી, આપણે રાખવાનો છે. આને એવા સંતવાણીનું આપણે ચાલુ કરી એ જરૂર છે, સંતવાણી હોય. પણ આ તો છે ને ડાયરો મારવાનો જરાય. અને વળી બીજું પૈસા માગવાના નથી. આમ જો દીકરી બેનું, નકર આખી રાત એ મોટો ઓપરેશન છે. ઘણે ઠેકાણે તો ગૌશાળામાં એક જણો મને કહેતો હતો, આખી રાત પૈસા માગવાના. એ ભાઈ ગાય માટે આપો, એ બેનું ગાયો માટે આપો, એ ગાયો માટે આપો. અટણે એક બે ઠેકાણે તો મને કહેતા હતા બે જણા કે હવા લગી ગાયું ને અને હવા લગી બાયું ને ભાઈઓ આપ્યું, અમારું ને બાયું ભૂડું થયું કે. એક જણો મને કહેતો હતો ગાયું તો પછી સવારમાં શિંગડા ભરવા ખડકીમાં આમ થોડું હોય ભાઈ, આમ થોડું હોય. અમારે નામે કાંઈ વીધું નહીં. એટલે આ બહુ સારું છે. આ વિચારની બદલ એકવાર તમારા પ્રકાશભાઈ તમારા ગ્રુપને લાખ લાખ વંદન છે. પૈસા નથી માગવાના, એ મોટી વાત છે. નકર અમારે તો આખે રાત એ જ કરવાનું. આમ તો અમારા હાથ જ ગોઠવતા હોઈએ અમે. હું મારી વાત કરું છું. હા
ગાયોનું સારું થાય એ તો બરોબર છે, આ ખૂટિયાનું ક્યાંક ગોઠવું જોઈએ. હું જીવદયાને માનું છું. હા, હું જીવદયાને માનું છું. હું સરકાર મા બાપને આમાંથી સાંભળશે કહે, આગેવાનોને કહું છું, સરકાર મા બાપને કહેજો ભાઈ ગાવુંનું આપણે ગોઠવશું, ખૂટિયાનું સરકાર ગોઠવે. ગાયોના ઘણા પ્રોગ્રામ અમે પહેલાં કર્યા છે, હવે નથી મફત કરતા, પહેલાં ખૂબ કર્યા છે. હવે ખૂટિયાના મફત કરશું, 1 મહિનો એક પૂજા અમે બધા આવશું જો ખૂટિયા હાટું ગોઠવતા હોતો. હા, અને હાલા બારે છે 1 કલાક શેમાંથી બાદ ભગવાન જાણે, નોખા નથી પડતા હો મારા રામ, ખરેખર. હા, નીડ ખાવામાંથી કોણ હું બાંધતા હોય ભગવાન જાણે. એટલે હું સરકાર મા બાપને કહું છું, તાલુકે એક નંદી શાળા કરો. અમે ગૌશાળાનું કરી, તમે નદી શાળાનું ગોઠો, કાંઈક કરો ભાઈ. કારણ કે એને બિચારા ખેતરમાં જાય, કોઈ મારે છે ટંગા ભાંગી નાખે, કોઈ શીંગડા ભાંગી નાખે, કોઈ આખું ફોડી નાખે, એ ખોટું છે. પણ ઓલો ખેડૂત બિચારો શું કરે, એટલે પેટે બળતા એનાથી ઘા થઈ જાય છે. પણ આપણે કોઈનું કાંઈ નથી કરવું. સરકાર મા બાપ તમે એના છોકરાઓનું ગોઠવી નાખો ભાઈ સાહેબ. એને ખાંડ ખવડાવો, ખળ ખવડાવો, એકાદા 2 પ્રોગ્રામ કરવાના થાય તો અમે મોફત કરશું, પણ ભાઈ સાહેબ એનું કાંઈક ગોઠવો. એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ ઈશ્વરની કૃપા હોય તો માણસ આવે, નકર કૂતરું ન કર્યો. ડેલી ખડકી જાપો ખુલ્લો રાખો ને પૂજા, કૂતરું ન કરે. તને કહું ન કરે, કારણ કે વાહિલા ટાંગામાં ધોકો હાટી ગયા હોય, 3 પૈકે દોડતું હોય. અને આમ ખડકી જાપો કે ડેલી ફરી જાય, હા અહીંયા માર્યો ન રવાય. એટલે આપણી માંથી ઈશ્વરની કૃપા હોય ને તે કોક આવે, સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાવ્ય અર્જુન લૂંટિયા હોય ધનુષ બાણ.